હું વૈકણ અચાનક આવ્યો છું. અંચાને અચાનક જ આવ્યો છું અંચમ આયા કોહડો. અચામ આવ્યો. હા એટલે તમને તો કોઈ યાદ જ નહીં લ્યા. એટલે પણ શું વાહ ભાઈ વાહ, ખરેખર ઘૂમતા આગા હે. તમારું મન બહુ મોટું છે હોય યાર. એ તો છે જ. આવો મોડા મેં આખી જિંદગીમાં જોઈ નહીં જોયો. ના જુઓ લે ના જુઓ મોટા મનનો માણસ છું હું. વાત સાચી, એ તો જાણી લીધું ભાઈ. અને જોવા મળી ગયું મન. અંચાની પછી શું હતું કોહડો. આ તારીખ શું છે? તારીખ પૂછવા વેકણ આયા છો એમ. અરે તારીખ પૂછવા નહીં આવ્યો, તાણી હું મારી જબન હાચવા આવ્યો છું વૈકણ. ચમજબન 9 તારીખનો મેં શું વાયદો કરેલો હતો? ઓવે હવે યાદ આવ્યું. અરે ભલા આદમી, મેં તમારા જોડે ભેં માગી અને 50,000 ની ભેંસ તમે મને સમજ્યા વિચાર્યા વગર ડાયરેક્ટ આલી દીધી, બરાબર? તો મારે મારો સમય હાચવો કે ના હાચવો? હાચવો પડે હાચું હરી. તો તારી આ રહ્યા 50,000 રૂપિયા. અલ્યા એ હરીજી તમે નહીં મને કોઈ ફોન કરવાનો મોકો આલ્યો કે નહીં કોઈ બોલવાનો મોકો આલ્યો ડાયરેક્ટ પૈસા આલી દીધા. ફૂમતા આગા, હે. હું ન્યાનો હતો ને એટલે મારા કાકા મને એક વાત કહેતા શું? કે બેટા હરી, હોમેલ્યો મોણા આપણો સમય હાચવતો હોય ને તો આપણે એનો સમય હાચવી લેવો. વાત સાચી છે સાચી વાત છે. અને જીભ આલન તો આલી જોણવી. હા, ખરું આજે તમે 9 તારીખ આલી હતી ને 9 ની 10 થાય ને તો મને ઊંઘ ના આવે હો. હરીજી આ શું ખબર છે એક વિશ્વા બંધ થઈ ગયું. હા, અને ફૂમતા આગા આ પૈસા આલવા માટે થઈને મેં શું કર્યું તમને ખબર નહીં હોય. એટલે ચમ હવે જમસેમ બરાબર છે, હું શું કહું છું, હે. કોઈ કણ બેઠો છું એટલે ઘણા પૈસા ગણી લેજો. તમે નહીં ગણ્યા. એટલે ભાઈ મેં નહીં ગણ્યા, બેંકમાંથી બંડલ આવ્યું છે અને એમને એમ તમને ના દીધું છે મેં. હવે બેંકમાંથી જે બંડલ આવ્યું હોય ને એના પૈસા કોઈ દાડ ઓછા ના હોય લ્યા કોઈ ગણવા નહીં. લો તાર